નમસ્કાર શિવ ભક્તો, મહાદેવ હર. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આજે રુદ્રાક્ષ વિશેની માહિતી આપીશ. રુદ્રાક્ષ જે શિવને ખૂબ જ પ્રિય છે, તો આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કઈ રીતના થઈ, ચાલો આજે આપને જણાવું છું. શિવ પુરાણ પ્રમાણે શિવે ઘણા વર્ષો સુધી તપ કર્યા પછી પોતાના નેત્ર ખોલ્યા. એ નેત્ર ખોલતા સમયે તેમની આંખમાંથી અશ્રુ નીકળવા લાગ્યા. ઇન્દ્રએ આ અશ્રુઓને પોતાના હાથમાં ઝીલી અને પૃથ્વી ઉપર રોપ્યા અને આ શિવ અશ્રુ રુદ્રાક્ષ બન્યા. રુદ્ર એટલે શિવ, અક્ષ એટલે આંસુ. શિવના આંસુ જે રુદ્રાક્ષ તરીકે ઓળખાયા. આશા રાખું છું આ માહિતી આપને ખૂબ જ પસંદ આવી હશે. રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ શિવને ખૂબ જ પ્રિય રહે છે. મહાદેવ હર.